નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. કેન્દ્ર સરકારે વકફ મિલકતોની નોંધણી માટે શરૂ કર્યું ઉમ્મીદ પોર્ટલ. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વકફ બિલ કાયદો બન્યો. 6 મહિનાની અંદર તમામ મિલકતોની નોંધણી થશે ફરજિયાત. જીઓ ટેગિંગ અને GIS મેપિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ. સુપ્રીમ કોર્ટે નીટ PG 2025 પરીક્ષા માટે 3 ઓગસ્ટે યોજાવાની આપી મંજૂરી. NEB એક જ શિફ્ટમાં લેશે પરીક્ષા. વધુ વિલંબ ના કરવા અંગે કોર્ટે કર્યા આદેશ. રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે. દસોલ્ટ અને ટાટા ગ્રુપ વચ્ચે થઈ ડીલ. રાફેલ ફાઇટર પ્લેનના બોડી પાર્ટ્સ બનાવવા માટે 4 પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર કર્યા હસ્તાક્ષર. મીઠી નદીના કાપ કાઢવાના કેસમાં ઈડીના દરોડા. મુંબઈ અને કેરળમાં 15થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા. કૌભાંડમાં BMCને 65 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવી તપાસ. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સની નિષ્ફળતા માટે એક પોડકાસ્ટ દરમિયાન જાહેરમાં માંગી માફી. સાથે જ માલ્યાએ ચોરીના આરોપોને નકારી કાઢ્યા. માલ્યાએ કહ્યું કે તમે મને ભાગેડુ કહી શકો છો, પરંતુ હું ભાગ્યો નથી. 12 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે દક્ષિણ અને મધ્યમ ગુજરાતના 11 જિલ્લા અને સૌરાષ્ટ્ર અને રાજકોટ સહિત 7 જિલ્લામાં ખાબકી શકે છે વરસાદ. હવે ભારતમાં 3 સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓ થશે સક્રિય. એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટનું મળ્યું લાયસન્સ. અગાઉ વેનવેબ અને રિલાયન્સ જીઓને મળ્યું હતું આ લાયસન્સ. પંચમહાલના હાલોલમાં આઈશર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત. બાઇક પર સવાર બંને લોકોના મોત. ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર. અમદાવાદના રાણીપમાં હિટ એન્ડ રન કેસમાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીનું મોત. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અંસારીનું સારવાર દરમિયાન મોત. કોંગ્રેસના મહામંત્રીની ધરપકડ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને. ભાજપે કહ્યું સેનાનું મનોબળ તૂટે તેવું કાર્ય ન કરવું જોઈએ, જ્યારે કોંગ્રેસે તેને ગણાવ્યું રાજ્ય સરકારનું કાવતરું.